ગૃહમંત્રી અમિત શાહે એમ્સ ખાતે નક્સલ વિરોધી ઓપરેશનમાં ઘાયલ જવાનોની મુલાકાત લીધી. ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના એમ્સ ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી અને છત્તીસગઢ અને તેલંગાણા રાજ્યની સીમા પર આવેલા કરેગુટ્ટા હિલ્સમાં નક્સલ વિરોધી ઓપરેશન બ્લેક ફોરેસ્ટ દરમિયાન ઘાયલ થયેલા સીઆરપીએફ અને છત્તીસગઢ પોલીસના જવાનોની મુલાકાત લીધી. આ ઓપરેશનમાં 31 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને 18 સુરક્ષા કર્મીઓ ઘાયલ થયા હતા. અમિત શાહે ઘાયલ જવાનોની તબિયત વિશે પૂછપરછ કરી અને તેમને રાષ્ટ્રના વિશ્વાસ અને ગૌરવની ખાતરી આપી. તેમણે જણાવ્યું કે સુરક્ષા દળો તેમના શૌર્ય અને બહાદુરીથી નક્સલવાદના દરેક પળને નષ્ટ કરી રહ્યા છે. તેમણે આ ઓપરેશનને દેશની સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન ગણાવ્યું. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ મોટી માત્રામાં શસ્ત્રો, વિસ્ફોટક પદાર્થો, દવાઓ જપ્ત કર્યા હતા. સાથે જ 4 ગુપ્ત શસ્ત્ર ઉત્પાદન કારખાનાઓ પણ શોધી કાઢવામાં આવી હતી. આ ઓપરેશનને બ્લેક ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવ્યું છે અને તે 21 દિવસ સુધી ચાલ્યું હતું. છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી વિજય શર્માએ પણ આ ઓપરેશનમાં ભાગ લેનારા જવાનોની બહાદુરીની પ્રશંસા કરી અને રાજ્ય સરકારના સંપૂર્ણ સહકારની ખાતરી આપી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર નક્સલવાદીઓ સાથે સીધી વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ મધ્યસ્થીઓ દ્વારા નહીં.